નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ। સરકારની જોગવાઈ અને નિયમોને ધ્યાનમાં રાખી નાગરિક સેવાના કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ કરવા કલેક્ટરે સૂચનાઓ આપી। જૂનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ બેઠક કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને મળી હતી। આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, માંગરોળના ધારાસભ્ય ભગવાનભાઈ કરગડિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, વિસાવદર બેઠક પરથી તાજેતરમાં ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ રજૂઆત કરેલા ગ્રામ્ય વિસ્તારના લોકોના વિવિધ પ્રશ્નો અને નિરાકરણ માટે ચર્ચાઓ કરવામાં આવી હતી। કલેક્ટરે સંબંધિત અમલીકરણ અધિકારીને નાગરિક સેવા અને લોક સેવાના કાર્યો સરકારશ્રીની જોગવાઈ અને નિયમો પ્રમાણે સમય મર્યાદામાં થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી। ગામ લોકોને તમામ માહિતી મળી રહે અને સૂચનાઓ આવકારી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। હાલ ચોમાસાની સિઝનમાં રસ્તા મરામત કામગીરીને અગ્રતા આપવા ઝુંબેશ યથાવત રાખવા જણાવવામાં આવ્યું હતું। માંગરોળ નગરપાલિકાના પ્રમુખની દરખાસ્તને ધ્યાનમાં લઈ ડમ્પિંગ સાઇટ માટે જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ બેઠકમાં એસપી, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક હતી। ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી પહેલી વખત હું આ મિટિંગમાં હાજર રહ્યો છું। આ બહુ જ મહત્વની અને અગત્યની મિટિંગ હોય છે। આની અંદર જિલ્લાને લગતા અનેક પ્રશ્નોની ચર્ચા થતી હોય છે। ધારાસભ્ય તરીકે મેં આજે આ મિટિંગની અંદર કુલ 35 પ્રશ્નોની રજૂઆત કરી હતી। તે પૈકી કેટલાક પ્રશ્નોની ચર્ચા નથી કરી અને કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી છે। કુલ 35 પ્રશ્નો પૈકી આ મિટિંગની અંદર મેં ધારાસભ્ય તરીકે ખેતીવાડી અને વાણિજ્ય માટેના નવા કનેક્શનોનો પ્રશ્ન, કનેક્શનો મળવામાં થતા વિલંબની બાબત, ફીડર ઓવરલોડ કેટલા છે, કેટલા ફીડરમાં ફોલ્ટ આવે છે વગેરે બાબત ઉપર મેં કલેક્ટર સાહેબ સાથે રજૂઆત કરી છે। આ સિવાય આ સંકલનની બેઠકની અંદર પશુપાલન કરતા માલધારી સમાજને ગામતળ કે સીમતળની અંદર વાડા ફાળવવા બાબતે સરકારમાં શું જોગવાઈ છે, કેટલી અરજીઓ મળી છે અને એની ઉપર શું કાર્યવાહી થઈ, એ પ્રશ્ન પણ મેં લેખિતમાં કલેક્ટર સાહેબને પૂછ્યો હતો। જોકે સરકારી વહીવટી તંત્ર તરફથી જવાબ મળ્યો છે કે માલધારી સમાજને વાડા ફાળવવા બાબતે કોઈ હાલમાં સરકારમાં જોગવાઈ નથી। આ સિવાય જંગલમાં ઢોર ચરાવવા માટે મસવારી પહોંચ ધરાવતા જે માલધારીઓ હોય એને જંગલમાં ઢોર ચરાવવા જતા રોકવામાં આવે છે કે કેમ, નવી મસવારી પહોંચ લેવા માટે શું શું વ્યવસ્થા છે, અથવા તો કઈ કઈ જગ્યાએ અત્યારે ઢોર ચરાવવા માટેનું છૂટ આપવામાં આવેલી છે। તો ડીસીએફ પશ્ચિમ અને ડીસીએફ પૂર્વ બંને તરફથી અલગ અલગ પ્રકારના જવાબો મળ્યા છે। આ સિવાય વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામે તલાટી મંત્રીએ વર્ષ 2006ની અંદર હકપત્રક નંબર 6નું આખું રજીસ્ટર છે એ ગુમ કરી દીધું। એની એફઆઈઆર થઈ 2006માં। 16 વર્ષ પછી 2022માં એનું ચાર્જશીટ થયું અને હજુ કોર્ટમાં કેસ ચાલુ છે। પરંતુ ગામ લોકો, કુબા રાવણી ગામના ગામ લોકોને હકપત્રક નંબર 6 મળતું નથી। એ બાબતે આજે રજૂઆત કરી છે અને રજૂઆતને ધ્યાને લઈ કલેક્ટરશ્રીએ પ્રાંત સાહેબને આદેશ કર્યો છે। જૂનાગઢ તાલુકાના પાતાપુર ઇટાળા રોડ ઉપર ગુડાજલી નદી ઉપર એક પુલ બની રહ્યો છે વર્ષોથી। છેલ્લા 2-2.5 વર્ષથી આ પુલનું કામ ચાલુ છે। આ પહેલા ત્યાં એક બેઠી ધાબી હતી, બેઠું જેને કહેવાય કે કોઝવે ટાઈપનું, એને તોડી નાખ્યું અને તોડ્યા પછી નવું નાળું બનાવવાનું કામ ચાલુ થયું, પણ 2 વર્ષથી પૂરું જ થતું નથી। લોકોને અનેક મુશ્કેલી પડે છે। આ પ્રશ્ન બાબતે આજે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે। આ સિવાય વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગામના અનેક ગામડામાં અને ખાસ કરીને છોડવડી ગામમાં પ્રોપર્ટી કાર્ડ મળતા નથી અને પ્રોપર્ટી કાર્ડ નહીં હોવાના કારણે પોતાની મિલકતની ઓનરશિપનું કોઈ ડોક્યુમેન્ટ નથી, માલિકી હકનું ડોક્યુમેન્ટ નથી। આ બાબતની રજૂઆત આજે કલેક્ટર સાહેબની સમક્ષ મૂકી છે। એમણે સૂચન આપી છે કે સ્વામિત્વ યોજના અંતર્ગત વહેલી તકે આ પ્રોપર્ટી કાર્ડનો પ્રશ્ન ઉકેલવામાં આવશે। આ સિવાય વિસાવદર તાલુકાના રામપરા ગામે ધાબડધોયા નાની સિંચાઈ યોજનાનું ડેમ જે છે લીકેજ છે। 2-3 વખત રિપેર કર્યા પછી પણ હજુ એ ડેમ લીક થઈ રહ્યો છે। આ લીકેજ બાબતની રજૂઆત પણ આજે કલેક્ટરશ્રી સમક્ષ કરેલી છે। આ સિવાય ખંભાળિયા ઓજત ગામે
વાસ્મો યોજનાનો એક સંપ બનેલો છે, ઘણા સમયથી બની ચૂક્યો છે, પણ આ સંપ છે એ ગામ લોકોને સોંપવામાં આવ્યો નથી. ગામ લોકોની માંગણી છે કે આ સંપ જો સોંપવામાં આવે તો તાત્કાલિક એનો ઉપયોગમાં લઈ શકાય એમ છે. આ બાબતે પણ અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે કે આવતા 2-3 મહિનામાં સંપ સોંપી દેવામાં આવશે. જમીન માપણીની રીસર્વેની અરજીઓ જેટલી DILRમાં જાય છે, આ જમીન માપણીની અરજીઓ પૈકી કેટલી અરજીમાં ક્ષતિ સુધારણા ભૂલ સુધારવામાં આવે છે અને કેટલી અરજી ફાઇલે કરવામાં આવે છે એ બાબત ઉપર પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. વિસાવદર તાલુકાના સૌથી મહત્વના 2 મોટા પ્રશ્નો, જેમાં ફુલઝર કાનાવડલા સિંચાઈ યોજના, આ યોજના લગભગ 2017 આસપાસથી આની તાંત્રિક એટલે કે ટેકનિકલ મંજૂરી મળી ગઈ હોવા છતાંય આજ દિવસ સુધી એનું જમીન સંપાદનની પ્રક્રિયા આગળ વધતી નથી, જે બાબતને લઈને આજે અધિકારીશ્રી સાથે ચર્ચા કરી છે, અધિકારીને ધ્યાન દોર્યું છે અને વહેલામાં વહેલી તકે આ કાનાવડલા ડેમનું જમીન સંપાદન થાય એ માટેની આખી મારી પાસે આ કાનાવડલા ફુલઝર ડેમની ફાઇલ છે અને ઉમરાળા સિંચાઈ યોજના, આ મારા હાથમાં જે આ ફાઇલ છે એ ફુલઝર ડેમ, કાનાવડલા અને ઉમરાળા સિંચાઈ યોજના બંનેના જમીન સંપાદનમાં જ્યાં કાંઈ પણ અટવાયું છે એને લઈને આજે ઊંડાણપૂર્વક અમે અધિકારી સાથે ચર્ચા કરી છે. સરસાઈ ગામ પાસે એક બ્રિજ બની રહ્યો છે દ્રાફડ નદી ઉપર. લાંબા સમયથી આ બ્રિજ બની રહ્યો છે, પરંતુ એનું કોઈ નિરાકરણ આવતું નથી. આ બાબતે R&B પાસેથી વિગતવારનો જવાબ મેળવ્યો છે, રજૂઆત કરી છે કે કોઈ પણ સંજોગોમાં તાત્કાલિક સરસાઈ ગામનો દ્રાફડ નદી ઉપરનો બ્રિજ બનવો જોઈએ. અને એ સિવાય બીજી રજૂઆત મારી છે સહકારી મંડળીઓના ગામની અંદર 1, 2, 3, 4 સરકારી મંડળીઓ હોય છે, પણ ઓફિસ માત્ર એક જ સહકારી મંડળીની હોય છે. તો બીજી 3 સહકારી મંડળીઓની ઓફિસ ક્યાં આવી છે, એના મંત્રી કોણ છે, એના પ્રમુખ કોણ છે, એના મોબાઈલ નંબરો શું છે, એનો કાર્યક્ષેત્ર કયું છે, કચેરીનો સમય કયો છે, આ બધી બાબતો અંગે નોટિસ બોર્ડ ઉપર દરેક ગામમાં જેટલી સહકારી મંડળી છે એની ઓફિસ ખુલે, એની ઉપર બોર્ડ મૂકવામાં આવે, મંડળીનું નામ લખવામાં આવે, એ બાબતની રજૂઆત મેં આજે કલેક્ટરની અધ્યક્ષતાની મિટિંગમાં કરી છે. અને 2 મહત્વના પ્રશ્ન કે વિસાવદરથી ડાયરેક્ટ સુરત અને ભેસાણથી ડાયરેક્ટ સુરત બસ, આ બાબતે ગામજનોની મને ઘણી બધી રજૂઆત મળી છે. તો આ રજૂઆત પણ મેં આજે કલેક્ટરશ્રીના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્રને આપી છે. આશા રાખીએ કે વિસાવદરથી સુરત ને ભેસાણથી સુરતની ડાયરેક્ટ સરકારી બસ ચાલુ થઈ જાય. આ સિવાય એક ગંભીર પ્રશ્ન એ પણ છે કે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના લગભગ 100 જેટલા ગામડામાં સ્મશાન જે હોય છે, સ્મશાન, એની ફરતે દિવાલ નથી, અથવા તો ખાટલી નથી અગ્નિદાહ દેવાની, અથવા તો ખાટલી ઉપર છત નથી, અથવા તો અડધી દિવાલ તૂટેલી છે. 100 જેટલા ગામડાના સ્મશાન જે છે, જીવતે જીવતો સારી સુવિધા આપણી સરકાર આપી શકતી નથી, પણ મરેલા માણસ માટે ખાટલી ન હોય, અગ્નિદાહની ખાટલી હોય, ત્યાં ઉપર છાપરું ન હોય વરસાદથી પ્રોટેક્શન કરવા માટે, ફરતી દિવાલ ન હોય, એવા 100 કરતાં વધુ ગામડાનો આંકડો આજની આ મિટિંગમાં મળ્યો છે. આ બહુ દુઃખદ અને ગંભીર. જૂનાગઢની પ્રખ્યાત કેજે હોસ્પિટલથી રાજકોટ અને અમદાવાદ સુધી ખાસ ગ્રીન કોરિડોર કરવામાં આવ્યું. 2 મહિલાઓના બ્રેડ ડેડ થતા એક સાથે 10 અંગોનું દાન કરવામાં આવ્યું, જેમાં 2 લીવર, 4 કિડની અને 4 આંખોનું દાન કરવામાં આવ્યું છે. જૂનાગઢમાંથી રાજકોટ અને અમદાવાદ સુધી ખાસ ગ્રીન કોરિડોર બનાવી 2 બ્રેન્ડેડ મહિલાઓની સુંદરબેન ગોઢણિયા અને રીટાબેન ચોથાણીના 10 અંગોનું દાન કરવામાં આવ્યું હતું. આમાં 2 લીવર, 4 કિડની અને 4 આંખોનો સમાવેશ થાય છે. 2 મહિલા પરિવારજનોએ બ્રેન્ડેડ થયા બાદ અંગદાનનો નિર્ણય લીધો હતો. અન્ય લોકોને નવું જીવન આપવાની ઉમદા કાર્ય હતું અને પરિવારજનોએ જણાવ્યું હતું કે અંગદાન એ સૌથી મોટું દાન છે, જેથી તેમના પરિવારોએ કોઈ રીતે જીવંત રહેશે અને દુઃખ સમાચાર માટે માનવતાનું ઉદાહરણ પૂરું પાડવા પરિવારે આશ્વાસન આપવામાં આવ્યું હતું. આ પરિવારને આશ્વાસન આપવા માટે મેયર, શહેરના પ્રમુખ સહિતના હોદ્દેદારો હોસ્પિટલે પહોંચ્યા હતા. આ ઘટના જૂનાગઢની હોસ્પિટલમાં બની હતી, જ્યાંથી અંગોનું રાજકોટ અને અમદાવાદ ખસેડવા માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી ઝડપથી અને સુરક્ષિત રીતે અંગોનું ટ્રાન્સપ્લાન્ટ માટે પહોંચાડી શકાય. આ પ્રકારનું નિસ્વાર્થ અંગદાન અને પરિવારની હિંમત સમાજ માટે પ્રેરણાદાયી બની હતી. મારું નામ તારેશ પવરલાલ. આજે મારા મધરને બ્રેન ડેડ આવતા ડૉક્ટરની વ્યવસ્થિત જાણકારી મળતા અમે નક્કી કર્યું કે અંગદાન કરવું જોઈએ. તમારા મધરનું શું નામ? સુંદરબેન. મારા મધરનું નામ સુંદરબેન પવરલાલ. એમની ઉંમર આશરે 61 વર્ષ જેવી છે. મારું નામ પાર્થ ધીરુભાઈ ચોથાણી, મારું ગામ આકોલવાડી ગીર.
મારા મમ્મીની ઉંમર હતી 55 વર્ષ. એનું નામ રીટાબેન ધીરુભાઈ ચોથાણી. આજથી 9 તારીખના દિવસે મારા મમ્મીને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. તો અમે સારવાર માટે જુનાગઢ લઈ આવ્યા હતા, પણ સારવાર કરવા છતાં એને બ્રેનમાં વધારે અસર હોવાને કારણે એને બ્રેન ડેડ થયું છે. તો ડૉક્ટર અને પૂછ્યું કે આમાં અમે શું શું કરી શકીએ. તો ડૉક્ટરે એવું કીધું કે આમાં તમે ઘરે લઈ જઈ શકો, તો તમારે ખાલી સારવાર કરી અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને તમારે સાચવવા પડે. આમાં બીજા ઓપ્શનનું અમે પૂછ્યું તો ડૉક્ટરનું એવું કહેવું હતું કે આમાં તમે ઓર્ગન ડોનેટ કરી શકો. તો અમે ઓર્ગન ડોનેટ વિશે જાણ્યું કે ઓર્ગન એટલે શું અને કઈ રીતે એનો ઉપયોગ થઈ શકે. તો ડૉક્ટર પાસેથી અમે જાણી અને અમે વિચાર્યું કે ભાઈ દાન તો બધા લોકો કરી શકે, કોઈ પાસે પૈસા હોય તો પૈસાનું કરી શકે, પણ આ દાન કરવું એ એક એવું લાગ્યું અમને કે આ દાન તો બહુ ઓછા લોકો કરી શકે. તો સમાજની જાગૃતિ માટે અને મારા મમ્મી, હું એમ સમજીશ કે હજુ એ આ દુનિયામાં જીવે જ છે, તો એ હેતુને અમે ઓર્ગન ડોનેટનું નક્કી કર્યું છે. અને આજે અમે ફાઇનલી રાજી ખુશીથી બધા ઓર્ગન ડોનેટ મારા મમ્મીના કરવા માંગીએ છીએ. લોકોને તે બસ હું એ જ સંદેશો આપીશ કે ભાઈ દાન કરવું એ જરૂરી છે, પણ દાનના પણ ઘણા પ્રકાર હોય છે. જેની પાસે જે વસ્તુ હોય એ દાન કરી શકે. લોકો પાસે પૈસા હોય તો પૈસાનું દાન કરી શકે, કોઈ પાસે જમીન હોય તો જમીન, સોનું. પણ ઓર્ગન ડોનેટ એવી વસ્તુ છે કે એ દાન કરવું એ લાખો લોકોમાં એકને જ મોકો મળે છે. તો જે પણ કોઈ લોકો આ રીતની પોઝિશન ઉપર આવે તો લોકોએ સ્વેચ્છાએ ઓર્ગન ડોનેટનું નક્કી કરીને ઓર્ગન ડોનેટ કરવા જોઈએ. નમસ્કાર મિત્રો. આજે ગુજરાતના ઇતિહાસમાં એક એવી ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે કે જે આજ સુધી કોઈ પણ હોસ્પિટલમાં થયેલી નથી. આજે જૂનાગઢની આપણે કેજી હોસ્પિટલમાં એક સાથે 2 દર્દીઓના અંગદાન થવા જઈ રહ્યા છે. કમનસીબે બંને દર્દીઓને બ્રેન સ્ટેમ ઇન્જરી હતી, બ્રેન ડેડ થયેલા દર્દીઓ છે, જે રિફર થઈને અમારી પાસે આવેલા હતા. અમારા ન્યુરોસર્જનના આઈસીયુ ટીમે પેશન્ટને જોયા બાદ જણાવ્યું કે આ બંને દર્દીઓ બ્રેન સ્ટેમ ડેડ છે. ત્યારબાદ બંને દર્દીઓના સગાવાલાને સમગ્ર પરિસ્થિતિની જાણ કરી અને સમજાવ્યું અને અંગદાન વિશે માહિતી આપી. તો એમણે પણ આ કપરા સમયમાં અને દુઃખના સમયમાં એક હિંમતપૂર્વક અને એક ઉમદાકારીનો નિર્ણય લીધો કે ભાઈ અમારા થકી જો બીજા કોઈનું જીવન બચે તો ઉત્તમ કહેવાય. એટલે 2 50 વર્ષની મહિલાઓ છે જેને બ્રેન સ્ટેમ ડેથ થયેલું છે. તો બંનેના કુલ 3 અંગો, એમ ટોટલ 6 અંગનું અંગદાન થવા થઈ રહ્યું છે. આમ જોવા જઈએ તો 1 લીવર 2 કિડની, એટલે કે ટોટલ 2 લીવર 4 કિડની અને 4 આંખો. 2 લીવર 4 કિડની અને 4 આંખો, એટલે ટોટલ 10 અંગનું દાન થવા જઈ રહ્યું છે કે જે 10 વ્યક્તિઓને કામ આવી શકે અને એમનું એક નવું જીવન ઉત્પન્ન થઈ શકે. આજનું આ વિડીયો બાઇટ આપવાનું મારું, એટલે કે ડૉક્ટર નૈતિક છત્રા, ઓર્થોપેડિક સર્જન, કેજે મલ્ટીસ્પેશિયલ હોસ્પિટલનું મુખ્ય કારણ કે આ બાબતે લોકોમાં અવેરનેસ આવે. અને ઘણા બધા દર્દીઓ કિડની અને લીવરના અને આંખના રોગથી પીડાતા હોય છે કે જે અંગોની રાહ જોઈ જઈને એમનું જીવન સમાપ્ત થઈ જતું હોય છે, તેમ છતાં પણ અંગો મળતા હોતા નથી. જેવી રીતના આપણે બ્લડ બેંકના આપણા લોકોમાં અવેરનેસ છે કે બ્લડ ડોનેટ કરવું જોઈએ તો બ્લડ બેંક ચાલે, એ રીતના અંગ ડોનેશનની હજી અવેરનેસ આપણા સમાજમાં નથી. તો આ વિડીયો અને આ સોશિયલ મીડિયા અને આ મીડિયા માધ્યમથી હું બધા લોકોમાં જાગૃતિ આવે અને બધા લોકો અંગદાન માટે પ્રેરાય, એ આ વિડીયો ફીડનો મારો ખાસ ઉદ્દેશ્ય છે. અને ખાસ અભિનંદન હું આપીશ દર્દીના સગાઓને કે જેમણે આ એક હિંમતપૂર્વકનો ઉમદા નિર્ણય લીધો અને એક આ દાનનું એક મહાદાન જેને કહી શકાય, એ કાર્ય આજે એ લોકો કરી રહ્યા છે. એટલે એમને મારા સાક્ષાત વંદન છે આજે. થેન્ક યુ સો મચ. આજ રોજ જૂનાગઢની કેજે હોસ્પિટલ ખાતે 2 બ્રેઇન ડેડ પેશન્ટના પરિવારજનોએ એમના અંગદાનનો નિર્ણય લીધો છે અને એ સંબંધે જે ગ્રીન કોરિડોર બાબતની વ્યવસ્થા પોલીસ તરફથી કરવાની હોય છે, તો જૂનાગઢથી લઈને અમદાવાદ સુધી જે કંઈ છે એ તમામ જિલ્લા સંબંધિત જિલ્લા કમિશનરેટ એ બધાએ સાથે સંકલન કરીને એક ગ્રીન કોરિડોર માટે જે કંઈ વ્યવસ્થા છે પોલીસ તરફથી એ કરવામાં આવી છે. ખાસ તો આજના દિવસે આ બંનેના પરિવારજનોએ જે નિર્ણય લીધો છે, તો એક પ્રેરણારૂપ દાખલો છે કે એમના પછી સ્વજનના મૃત્યુ પછી, દુઃખદ બાબત છે પણ એની સાથે સાથે એના સ્વજનના મૃત્યુ પછી જે બીજા પરિવારોને એમના અંગ થકી જે નવજીવન મળે છે, તો એ બહુ જ ઉમદા કાર્ય છે. અને લોકોને પણ આનાથી, ખાસ કરીને જૂનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ 2 અલગ અલગ જિલ્લામાંથી આ પરિવારો આવે છે, તો આ બંને જિલ્લામાં તો લોકોને પ્રેરણા મળશે જ, સાથે સાથે અન્ય ગુજરાતમાં કે જ્યાં જ્યાં જે કંઈ છે અમદાવાદ સુધી તો આ ગ્રીન કોરિડોર મારફતે જવાના છે. તો દરેક જગ્યાએ જે કોઈ પણ
આ બાબતથી પરિચયમાં આવશે, એમને બધાને પ્રેરણા મળશે અને ખાસ કરીને હોસ્પિટલની ટીમે પણ જે કંઈ પ્રયત્ન કર્યા છે એ પણ ખૂબ જ સરાહનીય છે. પરિવારજનોને ખરેખર નિર્ણય આવકારદાયક છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 15 સુધીમાં કેટલાક માર્ગો અસરગ્રસ્ત બન્યા છે. શહેરીજનોને અવરજવર દરમિયાન હાલાકી ન થાય તે માટે જૂનાગઢના કમિશનર તેજસ પરમાર દ્વારા વિવિધ રોડ સમારકામ કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર 1 થી 15 વિસ્તારોમાં વરસાદની અસરગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ ચાલી રહ્યું છે. માન્ય કમિશનર તેજસ પરમારે રોડ રિપેરિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું. મધુરમ મોતીબાગ સુધી અને કાળવા ચોક સુધી વૈભવ ફાટક સુધીનું હોટ મિક્સ ડામર વચ્ચે પેચવર્ક અને રીફિનિશિંગનું કામ શરૂ હતું. આ કામગીરીમાં 15 લેબર, 2 જેસીબી, 4 ડમ્પર, પ્રેશર મશીન અને 2 રોલનો ઉપયોગ થયો હતો. નાયબ કમિશનર અજય જાપડા અને કાર્યપાલક ઇજનેર શ્રી જયેશ ઝાલા અને વોર્ડ ઇજનેર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જૂનાગઢ શહેરના 1 થી 15 સુધીના માર્ગો અસરગ્રસ્ત બન્યા છે. ત્યારે અવરજવર દરમિયાન લોકોને હાલાકી ન પડે તે માટે જૂનાગઢ નગરપાલિકાના તેજસ પરમાર દ્વારા વિવિધ રોડ સમાર કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 2,37,956ની કિંમતના કુલ 15 ખોવાયેલા મોબાઈલ મૂળ માલિકને પરત કરતી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ. જૂનાગઢ બી ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ઉમદા કામગીરી કરી 2,37,956ની કિંમતના 15 ખોવાયેલા ચોરાયેલા મોબાઈલ ફોન પોર્ટલ અને ટેકનિકલ સર્વિસની મદદથી શોધીને મૂળ માલિકને પરત કર્યા હતા. આ કાર્યક્રમમાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંઝવડિયા તેમજ પોલીસ અધિક્ષક સુબોધ વડોદરા અને નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કર્યું હતું, જેનાથી પ્રજામાં પોલીસ પ્રત્યે વિશ્વાસની ભાવના મજબૂત થઈ હતી. વધુમાં જૂનાગઢ બી ડિવિઝન પોલીસે એક ગંભીર ગુનાનો પણ ત્વરિત કાર્યવાહી કરી એક ફરિયાદીના ગળામાંથી ₹50,000ની કિંમતના સોનાના ચેન ઝૂંટવી લઈ તેમની સાથે ઝપાઝપી અને ઈજા કરીને આરોપી નાસી ગયો હતો. આ ઘટના અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સ અને નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મારો ચેન ઝૂંટવી લીધો તો ચોરી કરી ગયો તો પછી પોલીસ સાહેબે લઈ અને અમને અપાવી દીધો છે. પછી પોલીસ સાહેબનો ખૂબ ખૂબ અમને આભાર તમારો. મોબાઈલ જૂનાગઢ ખોવાઈ ગયો હતો તે મને ટૂંક જ સમયમાં અને ખૂબ જ ઝડપીથી CEIR પોર્ટલથી મને પરત મળી ગયો છે. તે બદલ હું જૂનાગઢ પોલીસ, ગુજરાત પોલીસ અને બી ડિવિઝનનો ખૂબ આભાર માનું છું. અને પોલીસ એ પ્રજાનો મિત્ર છે તે આના ઉપરથી સાબિત થાય છે. થેન્ક યુ બી ડિવિઝન પોલીસ સ્ટેશન.